સાળંગપુર હનુમાનજી મંદિરમાં મારુતિ યજ્ઞ યોજાયો। કાળી ચૌદશ નિમિત્તે મારુતિ યજ્ઞનું આયોજન કરાયું। ભગવાન હનુમાનજીને ચાંદી હીરા જડિત વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા છે। પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ યજ્ઞમાં ભાગ લીધો છે। ભક્તોએ ભગવાનને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે। તો બોટાદના હનુમાન મંદિરના આ દ્રશ્ય છે। મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાન દાદાના દર્શન કર્યા છે। ભક્તોએ ભગવાનને સુખ સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરી છે। ગુજરાતની અંદર સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ 177 વર્ષથી આ સ્થાપના થઈ અને ત્યારથી લઈને આજ દિન પર્યંત આજે ભવ્ય સમૂહ મારુતિ યજ્ઞ હોય છે, જેમાં 500થી ઉપરાંત લોકો આ સમૂહ મારુતિ યજ્ઞની અંદર લાભ લેતા હોય છે। ત્યારે દેશના અધિકારીઓથી માંડીને રાજકીય લોકોથી માંડીને સામાન્ય જનમાનસ સુધીના લોકો આની અંદર લાભ લઈ અને પોતાનું જીવન ધન્ય બનાવે છે। હનુમાન દાદાની મૂર્તિ ચાંદીની એટલી જડિત કરેલી છે, જેના દર્શનથી અમને બહુ આનંદ આવ્યો છે। અમે ફેમિલી સાથે દર વર્ષે આવીએ છીએ અને કાળી ચૌદશના દિવસે દિવાળી સુધી અહીં મનાવી અમે પણ બહુ જ આનંદ આવે છે। જેમ બને એમ ત્યાં સુધી પરિવાર સાથે આપણે હનુમાન દાદાના દર્શન કરવા સાળંગપુરમાં જરૂર એક વર્ષમાં એકવાર તો આવવું જ જોઈએ। જો સાળંગપુર હનુમાન દાદાને આપણે જે ગોપાળાનંદ સ્વામી અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા કરીને ત્યારે એણે કીધું હતું કે કોઈ પણ ભક્ત હશે અમારો ક્યારે એને કષ્ટ નહીં આવે છે, અહીંયા માનતા પૂરી કરશે, અહીંયા દર્શન કરવા આવશે તો બધી એની મનોકામના પૂર્ણ કરશે। એટલા મંદિરનો આપણે આમ પહેલેથી આપણને ખબર છે કે આમાં સત્ય છે, એમ લોકો એમને નથી આવતા। એટલા મંદિરનું સત્યતા ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલી મૂર્તિ છે અને અત્યારે લોકોની મનોકામના પૂર્ણ થાય છે।